મસા દૂર કર્યા પછી પણ ફરી પાછા મસા થાય છે તો આ રીલ તમારા માટે છે. આને સ્કીપ નહીં કરતા. શરીરમાં ગળાના ભાગમાં, અંડર આર્મ્સના ભાગમાં, પ્રાઇવેટ પાર્ટ્સમાં, ટોયલેટની જગ્યા ઉપર નાની નાની ચામડીની બ્રાઉન કલરની ગાંઠો થતી હોય છે. આને મસા અથવા ઇંગ્લિશમાં વાટ્સ કહેવામાં આવે છે. આ વાટ્સ અથવા મસા ચેપી રોગ છે. લોહી દ્વારા તમારા શરીરમાં ટચ દ્વારા એ ફેલાતા હોય છે. આનું મેઇન કારણ છે HPV વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસ, જે તે તમારા બ્લડમાં હોય છે. ઘણા દર્દીઓમાં તમે જોયું હશે દાઢીના ભાગમાં, માથાના ભાગમાં, શરીરના કોઈ પણ ભાગમાં મસા હોય છે અને સામાન્ય રીતે લેસર અથવા કોટરાઇઝેશનથી એ દૂર કરાવતા હોય છે. પણ આ લેસર ને કોટરાઇઝેશન દૂર કરાવવા છતાં પણ ફરી પાછા મસા થતા હોય છે. મેં મારી પ્રેક્ટિસમાં ઘણા દર્દીઓને આ રીતે ટ્રીટમેન્ટ લઈને આવેલા હોય છે. હોમિયોપેથિક દવા દ્વારા તેમની તાસીર, પ્રકૃતિ અને સ્વભાવ સમજીને આ મસાને કોઈ પણ પ્રકારની પરેજી વગર, કોઈ પણ પ્રકારના કેમિકલ વગર જળમૂળથી દૂર કરેલા છે અને આફ્ટર એ રિમૂવ થયા પછી ફરી પાછા થતા પણ નથી અને કોઈ પણ પ્રકારના ડાઘ પણ રહેતા નથી. જો તમે પણ મસા કરાવ્યા પછી ફરી પાછા મસા થાય છે અને આ તકલીફથી પરેશાન છો, કોટરાઇઝેશન લેસર કરાવવાથી થાકી ગયા છો, તો જરૂરથી મને DM અથવા કમેન્ટ કરો વાટ્સ, તો તમને જરૂરથી તેમનું સોલ્યુશન અથવા તમને ગાઈડ કરીશ. થેન્ક યુ.